પાનનો ઉપયોગ વૈસે તો આપણે શું કરીએ છીએ, જે પાલકના પાન હોય છે, જે એને આપણે શાક બનાવીએ છીએ, એનું જ્યુસ બનાવીએ છીએ, અને કોઈ બી ચટણી બનાવે બધામાં ઉપયોગ થઈ શકે છે. કેમ કે પત્તેદાર જે પાનાવાળી શાકભાજી હોય ને એનો ઉપયોગ અઠવાડિયામાં 1-2 વખત તો કરવો જ જોઈએ આપણે. કે એમાં શું શું ફાયદા થાય છે એની વિશે આપણે વાત કરીએ. જે લોકો પાન છે, પાન એટલે કે ડોક્ટરો બી ઘણી વખત સલાહ આપતા હોય છે कि भाई शू है कि पान वाला साग भाजी नो વધારે उपयोग करो, पत्तेदार सब्जियां ज्यादा खाओ. लेकिन क्या है कि हम इतना समझने के लिए तैयार नहीं है कि यार क्या होता है कि भाई पान वाली जो सब्जी है आ શાક ભાજી કે એનો ઉપયોગ કરવાથી અમુક ફાયદા આપણને દેખીતી રીતે દેખાઈ જ જાય છે. તો એમાં શું હોય છે, એક તો વિટામિન એ વધારે હોય છે. વિટામિન એ એટલે શું, આંખોને ફાયદો કરે. તો જે લોકો નાના નાના છોકરાઓ હોય, બાળકો હોય, જેને ચશ્મા આવતા હોય, શરૂઆતના સ્ટેજમાં હોય, તો તમે આંખોના નંબર ઘટતા નથી બહુ, પણ શું છે કે તમે જો એક જેને આંખો શરૂઆતના સ્ટેજ હોય, નવા નવા નંબર આવ્યા હોય, ઓછા અડધા નંબર હોય, થોડા શરૂઆતના સ્ટેજમાં તમે જો આંખોની દ્રષ્ટિ વધારવા માટે આવી પાનવાળી શાકભાજી બી વાપરી શકો છો. તો તમને શું, ગાજરમાં બી વધારે વિટામિન હોય છે, તો એના જેવું કામ કરી શકે છે. તો બીજો એક ફાયદો છે, આમાં શું વિટામિન સી સારું એવું હોય છે જે આ પત્તેવાળી શાકભાજી પાલકમાં. તો વિટામિન સી તો બધાને ખબર જ છે કે વારે ઘડીએ બીમાર પડતા હોય, તમારામાં ઇમ્યુનિટી પાવર ઓછો હોય, તમે અમુક 10-15 દિવસે કઈ ને કઈ બીમાર પડતા હોય, અથવા પછી તમને એવું લાગે કે હવે ચોમાસાની અમુક ઋતુ આવે છે, તો એ ટાઈમમાં તમે 2-3 દિવસથી એક વખત ખાઓ તો તમારામાં ઇમ્યુનિટી પાવર આવે. એક શરૂઆત ઇમ્યુનિટી પાવર ક્યારે વધે, તમે અમુક પહેલા કન્ટિન્યુ રાખો, 1 મહિનો બીમારી આવવાના પહેલાથી ચાલુ કરો, તો તમને રોગ પ્રતિકારક શક્તિ તમને વધારે દેખાય. બીજો એક ફાયદો છે કે એન્ટીઓક્સિડન્ટ વધારે છે. એન્ટીઓક્સિડન્ટ એટલે એવું કે તમારા જે અંદરના જે મુખ્ય અંગો છે એમાં કઈ ને કઈ ખરાબ કન્ડિશન આવી હોય, કઈ બગડતા હોય, કે કઈ એમાં કેમિકલ ઘૂસ્યું, તો એ અંગોને સારા કરે અને તંદુરસ્ત રાખે અને એમને હેલ્પ કરે. તો એ રીતે એન્ટીઓક્સિડન્ટ ખરેખર 40 પછી તો જરૂરી હોય છે. તો 40 ઉંમર પછી તો એન્ટીઓક્સિડન્ટ જે લોકો નથી લેતા એમને મોટી મોટી બીમારીઓ આવવાની જ છે. તો 40 પછી એન્ટીઓક્સિડન્ટ વધારે લેવા જોઈએ. હવે એન્ટીઓક્સિડન્ટ ફ્રૂટ્સમાં બી સારા આવે છે. હવે જેને ફ્રૂટ્સ કદાચ ના મળે તો આવી પત્તેદાર સબ્જિયા અને ગ્રીન વેજીટેબલ્સ જે મળી શકે, લીલી શાકભાજી, એ બી વધારે ઉપયોગ કરવો જોઈએ. હવે સબ્જીઓમાં શું હોય છે કે તમે જ્યારે એક રોટલી ખાઓ છો ને ત્યારે એનું માપ હોવું જોઈએ. એક રોટલીમાં 1 વાટકી લો તો કઈ ફાયદો દેખાય, પછી આપણે એક રોટલીમાં આટલી શાકભાજી લઈને કઈ ખાઈએ શાકભાજી ખાધી તો એનો કોઈ ફાયદો થાય નહીં. દેખીતો ફાયદો જોવો હોય તો તમે એક રોટલી લો ને તો એમાં કમસે કમ 1-2 વાટકી લેવી પડે. ધારો કે 2 રોટલી તો 2 આટલી શાકભાજી લેવી પડે તો તમને કઈ એનો ફાયદો દેખાય. તો આ રીતે શું કહેવું છે કે ભાઈ એન્ટીઓક્સિડન્ટ સારા હોય છે. પછી એમાં બીજું એક છે કે શું કે ફાઈબર્સ વધારે છે. ફાઈબર્સ એટલે કે ફાઈબર્સમાં રેસા તત્વો એટલે જેનું પાચન તંત્ર નબળું હોય, જેને પાચન તંત્ર લગતી કોઈને કોઈ તકલીફો હોય, જેમ કે ગેસ થતો હોય, એસિડિટી રહેતું હોય, કબજિયાત રહેતું હોય, ઘણા બધા પ્રોબ્લેમ છે. અને જેનું પાચન તંત્ર ખરાબ છે એને ઘણા જ રોગો થવાના શક્યતા રહેલી છે. પાચન તંત્રના ઘણા પ્રોબ્લેમ થવા છે. એટલે જેને પાચન તંત્ર નબળું હોય તો એને બી આ પાલકની બધી લેવી જોઈએ. હવે જેને જેને પાચન તંત્ર નબળું છે એ લોકોએ પત્તેદાર શાકભાજીઓ બી લેવાય, ભાજીઓ બી લેવાય. પછી જે લોકોને શું કહેવાય, કાચા સલાડ, ગાજર, મૂળા, ટામેટા, એ બી 1 વાટકી લેવું જ જોઈએ, 1 ડીશ લેવું જ જોઈએ. તો જ એમને શું પાચન તંત્ર સારું રહેશે. તો હવે જે મળે, તમે ધારો કે 2 વાટકી તમે શાકભાજી લઈ લો આપણી જે, તો બી ચાલી જાય. 2 વાટકી શાકભાજી લઈ લો તો કઈ જરૂરી નથી કે સલાડ જરૂરી જ છે, પણ તમે ઓછું લો તો સલાડ લેવા પડે, આ ઓછું પડે તો ફ્રૂટ્સ લેવા પડે, એટલે બધું લેવું જ પડે. એમ તો બેલેન્સ મળે છે તો જ બધા અમુક વિટામિન સારા મળી રહે. અને કોઈ જે તકલીફ હોય એ પ્રમાણે તો વધારે બી લેવું પડે. તો સબ્જી એ રીતે જોઈએ તો પાચન તંત્રને સુધારવા માટે બી સારું એ કામનું છે. હવે બીજું એક ડોક્ટરો વધારે સલાહ આપે છે કે જેનું લોહી ઓછું હોય, જેને દેખીતી રીતે દેખાઈ જાય ભાઈ આનામાં ખૂન ઓછું છે, હિમોગ્લોબિનની કમી છે,
તો આમાં આયર્ન વધારે છે, લોહ તત્વ વધારે રહેલું હોય છે આવી પત્તેદાર સબ્જીઓમાં, પાંદડાવાળી જે ભાજીઓમાં. તો એ લોકોએ આ ભાજીઓનો ઉપયોગ કરવો જ જોઈએ, અઠવાડિયામાં 2-3 વખત તો લેવી જ જોઈએ. તો હવે તો શું છે કે એને એક બાજુ એની જે ટ્રીટમેન્ટ ચાલતી વહુ ઓછું તો એ બી ચાલે, અને હવે લોહી ઓછુંમાં શું હોય છે કે તમારું જ્યારે લોહી 6% નીચે જતું રહે પછી તો કોઈ અખતરા કરવાની જરૂર નથી. કારણ કે 6% નીચે જતું રહે પછી તો તમારે તમારા મેડિકલ સારવાર, મેડિકલ ટ્રીટમેન્ટ જ જરૂરી છે. હા, 6%, 7, 8, 9, 10% પછી શું છે કે અહીં આસપાસ હોય તો બી તમને શું થાક થકાન લાગતી હોય, કામ કરવામાં આળસ આવતી હોય, સૂઈ રહેવાનું થાય, જરા ચાલો શ્વાસ ચડી જાય, એટલે આવા બધા લક્ષણો દેખાય તો તમને એવું લાગે કે હિમોગ્લોબિન ઓછું, તો તમે આનું પત્તેદાર સબ્જીઓમાં આનું અથવા બીજી બી ઉપયોગ ચાલુ કરી શકો છો. તો આ રીતે જોવા જઈએ તો જે ભાજીઓ છે ને આપણને અમુક રોગોમાં અમુક ઘણી કામની વસ્તુ છે. તો તમે અઠવાડિયામાં 2-3 વખત તો 2 વખત તો લેવી જ જોઈએ ભાજી, ગમે જે મળે એવું કોઈ જરૂર નથી આ જ ભાજી તમને જે ભાવે. હા, હવે ઘણી વખત શું છે કે આ પત્તેદાર ભાજીમાં ઘણી વખત જેને કિડની સ્ટોન હોય, જેને પથરી બનતી હોય અથવા બનવાની પ્રવૃત્તિ રહેતી હોય તો એના માટે થોડું ઘણું તકલીફ વાળું છે. તો કદાચ એ લોકો એમાં ઓબ્ઝર્વ બી રહેલા હોય છે, એટલે એ લોકોએ એવોઇડ કરવું જોઈએ, નહીં ખાવું જોઈએ પત્તેદાર આવી સબ્જીઓ, કાં તો પછી તમારા ડોક્ટરને પૂછી લેવું જોઈએ. જેને યુરિક એસિડ બનતો હોય વધારે છે, એટલે વા બનતા હોય, શરીરમાં કોઈ સાંધામાં દુખાવો રહેતો હોય તો એમને પણ એમના ડોક્ટર પ્રમાણે ચાલવું જોઈએ. ઘણી વખત શું હોય છે કે ના ખબર પડતી હોય તો આપણે આજ સાંજે તમે ખાધી, શાક ખાધી હોય કે આ ભાજી ખાધી હોય, બીજે દિવસ તમને કઈ ને કઈ એલર્જી જેવું લાગે, કઈ ને કઈ અલગ લાગે, તમને કઈ સોજો વધી જાય, કોઈ બી સાંધામાં એવું કોઈ તમને દેખાઈ જાય કે ભાઈ મને આનાથી કઈ નુકસાન થાય છે, તો તમે એને શું છે કે બંધ કરી શકો અથવા ના લઈ શકો. તો ઘણી વખત શું છે શરીરની પ્રકૃતિ પણ આધાર રાખતી હોય છે. હવે પ્રકૃતિમાં એવું છે કે તમારા શરીરની પ્રકૃતિ, તમારા શરીરનો રોગ અને તમારા શરીરને કઈ સુટેબલ નથી. ઘણી વખત એવું હોય છે કે આમને બધાને સુટેબલ, બીજા બધા વ્યક્તિઓને અમુક સુટેબલ હોય પણ કોઈ વસ્તુ કોઈને ના સુટેબલ હોય, તો પછી તમારા શરીરના બંધારણ પ્રમાણે બી અમુક શાકભાજી લેવાય, અમુક ના લેવાય. અને પોતે બી દેખતું રહેવું જોઈએ, ભાઈ હું આજે આ વસ્તુ લઉં છું, મને કઈ એલર્જી જેવું છે, મને કોઈ ખંજવાળ વધે છે, મને કોઈ સોજા વધે છે, તો પછી એ વસ્તુથી દૂર રહેવું વધારે સારું. એટલે આમ તો અમુક જગ્યાએ જોવું પડતું હોય છે. બાકી તો પત્તેદાર શાક, જે આ પાલકની ભાજી છે અને બધી જ ભાજીઓ શરીરના ફાયદામાં જ વધારે કામ કરતી હોય છે. તો જેટલું મને ખબર હતી પાલક વિશે એ મેં આજે તમને પૂરું કર્યું.